વિશેષ તમે નહીં કરતા કોમ ખેતરમાં નહીં જતા એ તો વાત ઠીક છે પણ હાલ પાણી વાળો છે આનું શું શી મકા નીકળ્યા એ ખબર કોઈ હાલ તો ઉર્યા હશે હાલ ઉરવા દઈએ ને હવાળીઓની વાત પાડવાની વાત કરીએ હમણાં આપણે ભાગ પાડવા દો ને આપણે ઉપરથી તો કાલ ચીડે ગોમ વાળા વાતો કરીશું આપડે મોટા ભાઈ થઈને હમણાં કહેવા દો ને હમણાં હું કે જુઓ કે ભાઈ હજી તો નેનો કોઈ કહેતો નહીં મોટો ભાઈ એને કોમ માથે પડે એટલે મોટો ભાઈ કે જુઓ કે હાથથી ભાગલા કરવા માંડ્યા છે અમે હાલ હવે તમારા વાત લેવા માંડો ભેરો ને તો કાલ લડમ લડા થાય એવું થઈ જાય સમય આવશે એના હાથે એ ભાઈ કે તારી ભાગલા પડશે બાકી હાલ હું પાડવા નહીં તો જે મેળતું મેળતું હવે કરવું તો પડશે જ કે હવે લીધું અને બધું કોઈ ના થઈને જગાડો તો ડૂસી હું ખેતરમાં કાચ ફેરવતા હોય હા અને પેલા અમારા ભાઈ ની પેલા મારવાણી બહાર આવે ને એને સમજાવજે જરા કે સમજાવી હા ખેતરમાં કાચ ફેરવતા હોય આ ઉંમરે સારું આ પોણસ થી જ આવવું પડે પેલા નેના ભાઈ ફરી ને મારા સાહેબ બને કટા ભાઈ હા ભાઈ હવે આપણે બે ભાઈ લડાવવા પડશે કારણ કે જમીન બધું છે ભાગે થોડું મને એવું લાગે આપણે બે ઓછું આવશે કરવામાં એવું હોય કે આપણે બે કાચીઓને લડાવવી પડશે બે કાચીઓ લડાઈ જેવી તું કેમ ટેન્શન લે હું લડાવી લેડ ચાલો ટેન્શન ના લો હવે ઘટાવા જુઓ ગટેશભાઈ હવે જુઓ હાલ તરત આપણે લડાઈ કોઈ અમે ઘેર હોય નહીં બે કાકાજી લાય છે બરાબર તમારે તો એમાં ભાઈ હગો ભાઈ થાય બરાબર હું તો હગો ભાઈ શું ના હું તો તમને ખબર તો કે મને તો મને ખોળે લીધેલો છે એટલે હવે જે છે એ મને મળે કે થોડા ઘણું ખોળે લીધેલું એટલે તમારે ત્યાં ભય ના આવે આપણે બે ભાઈ ચો હમતીને ખોળે લીધેલો હતો મને કાચી તો કાચી મજા બસ રેડી થોડા ઓમ शीतल में जाते ऑटो मारवा मुलाओ काची में जाता है भाई अरे भाव मुझे कहता काची रघुभाई जान એ રઘુભાઈ હુરાભાઈ ખૂબ ફોન કરાવી તો તમારા હાથે એમ છે તો મોટા બેનો વાત કરાવે તમારા કને તો ફોન કરાવી મોશી હું ખબર કાચી સ્કૂલે બોલો હા રઘુભાઈ બેઠા બેહી જાય હવે કોમ કરાય કરે છે પેલા હુરાભાઈ અને રઘુભાઈ મન ઉપર લેતા નહીં રઘુભાઈ ના વાત છે પૂરે એનો વાત છે કીધો કે તમે મને બેઠા ફોન કરો ઓરે બોલતા છે એટલે નો કરે કોમ્પિટિશન છે કરે કોઈ બોલતો તો કરતો નહીં છોકરો ના હવે વાત આછી તમારી કેવી પણ અમે શું કરીએ હું શું કરું કે છો માર તો જે બને એ હું કામ કરું તમારી વાત કાચી તમને ખબર બરોબર કાચી તમને નહીં ખબર હોય હે કાચી હું એરંડા કેટલા બધા આવ્યું તો હવે હેડો અમે હવે તો હું જઉં ના બસ જીધું એટલે આવી ગયું કાચી લેડો પછી હું મોડા મળું હેલો કાક ચાલુ કરી દીધા છે પાણીના હવે ઘેર જઈને ખાતા હોઉં હું એટલે અમારું નેના ભાઈ તો કોઈ ફોન કરતા નહીં મારા ફોન ઘેરથી ભાવડે આવ્યો છે થાકી ગયો હતો અરે આ ઉંમરે હવે કેટલી મજૂરી કરવાની મારે 6 કલાકથી હેડું હું તારી હવે ઘેર
મેં આવ્યો હું. સુધી ડોશી શાનો બખાડો ચાલુ હોય બધો? તના હાલો મળ્યો બધો તેના બખાડા છે બધા. શાંતિ ખેતરમાં કોણ ધંધા તો કરવા દો. અમારા ઘરે ના કરેલો કોઈ ના. શું કામ કરે તને ખબર છે? તમને તો શું કામ કરે છે? તો ખેતરમાં તો કોઈ દાડે જોવા આવતા નથી. જી મકા જોઈ પેલી ફોન કરો ને આપલા ભાઈને બોલાવતા છે ભાઈ. આપવાને પછી વાત કાલ ચેડે માણસો વાતો કરી. અમે તો વર્તમાન કરતા નહીં એટલે તો પેલા અંદર કોમ કરે તો એકલા ને એકલા. હવે ઉંમર થઈ તો ડોશી ના પાડે તો એમ ના કોમ કરવું પડશે. શું મોટા ભાઈ? શેનું બખાડો તું ખેતરમાં આવે? તાર ડોશી કે ઘેર ખેતરમાં ઘેરથી કહીને આકલે કે ખેતરમાં આવે. ચાલો ભાઈ તું ખેતરમાં આવે કોમ કરવા? હા ઘેરથી કી ગઈ ખેતરમાં ને આકલે કોમ કરવા તું દાડા આવે છે? ના હું તો પાર ફરે જ જાઉં. હવે તને કહેવા જોયું તો તું મને ચડી લઈને દે. હા ઘેર બખાડા હોય ને ભણાવે છે ભાઈ ડોશી ને કે એટલે તમારું કેમ છે? હે કાકી કરવાનું શું હોય? કરવાનું શું હોય તમારે? ભાગ પાડવાનો હોય? ભાગ પાડવાનો પાડી દો. અમે ભાગ પાડવા નહીં મતતા. ભાગ પાડવો તો આ ઢેલી? ખેતરમાં જઈને આવજો. હવે લાડુ આ ધોકો આવડો દાડો તો લાવો થઈ ગયો. હું મોટા ભાઈ મહિનાથી જોઉં છું મોટા ભાઈ. આ તમારી ઘેરથી રહી ને એ ડેલી મેણા બોલાય. મેણો બોલે પણ હાલ તમારી નજરે શું હતા કે આ ઋષિ કે કોમી ખેતરમાં જોઈ છે. તમે ખેતરમાં આવો તમારી નજરે તમે કહો પેલા. આ બધું કહેવા વાળો કોણ હે? એને પેલા કોઈ લાવ. તમને કીધું કોને? કોને કીધું હે? બોલાતા લે ઘાટિયાને ભગવાન બોલાય. ભગવાન બોલે. હા બોલાવે. કોણ બોલાવે? કાકો બોલાવી. શું કામ પડી ગયું? એ કદી યારે બોલાવતા નહીં ખાસ તો. એ તારે વાત કરી એના માટે શું બોલાવતા હોય? ચલો જાય તો ખરા. બોલો બોલો. જલ્દી કે. જાઓ ભાઈ. શું કહેતા હતા? કાકા? ભાગ લઈ જાઓ. શું હતું ભાઈ? આ કોઈ કીધું હતું? મેં તો કોઈ વાત કરી નહીં. શેની? શેની કાચી? અને ભાઈ ઘરના 2 મિનિટ કાકા. ચાપી જો કાકા. વાત તો થવા દો. શું વાત ચાલુ એ મને પૂછવા દો. હા આ મેટર ઊંધી છે. બોલો કાચી હલો. ખોટી વાત છે આ. આ એકદમ ખોટી વાત છે ભાઈ કાકા. એ ખોટી વાત છે. આ ખોટું બોલે છે. હવે કઈ બી થોડું કીધું. તારે પગલા કોકના ભાઈ ભાઈઓ સંબંધ તોડાવવાના હે? ના ના ભાઈ હું શું કરતો બંધ. તમારા ઝઘડાવાના હે કે તમારા ઝઘડાવાના જ ધંધા કરો તમે? કોઈ બોલે નહીં. ભાઈ એમને માં બહેરે જુઠ્ઠો બોલી અમારા. ભાઈ કાચો જુઓ. મેં ખાલી એમ જ કીધું હોય કે પેલા કાકો હેડી એકતા નહીં કે એવું હું બોલ્યો. કીધું કે ના કીધું? એ વાત તો સાચી તમારી. ભાઈ હેડી ને એક તો
તો એ મારા ખેતરમાં કોમ કરવું પડે. મારો ભાઈ આવે કે ના આવે એવું આ બધું જ કહેવાનું હોય તો આવતું હતું. એ અમને થોડી જીવ બળ્યો. આપણે બુદ્ધિ વગી હોય પણ બહેરો બુદ્ધિ તો હોય એ વાત એ સાચી. ઉપર માળિયામાં જ હોય. તો પછી એની વાત છે. એ તારા ઝઘડો કરી બેસી ગયો બરોબર. હવે અમારે શું અમે ભલે ભાઈ આવે હાલ મારા પગ હેડી તાર તો હું કરી રહ્યો પછી એને જ કરવાનું બધું. વાત સાચી છે કાકા તમે ભાઈ ડોશિયા તો કાયમ કહે કે તમે કોમ ખોટા કહો પેલો રવડો પણ તોય બીજું ના ભાઈ એનો ભાઈ છે આજના કાલ બુદ્ધિ આવશે. વાત સાચી છે કાકા પણ તમે શું હેડવામાં થોડી તકલીફ પડે કે એટલે હવરા કાકા થોડું મારે બે શબ્દો કેવા આપવું પડ્યું નકર મોટા ભૂવા ભાઈ આવવું બીજું કોઈ નહીં, આપણે જમીન ને બધું વધારે છે કે એટલે આ બે ને બળતરા થાય, બીજું કોઈ નહીં. જો ગણેશભાઈ હવે તમે સમજેલો આ બધા ચરણના વાળા મળશો ભલે ગમે તે હું તો કહું પણ તમે વગી ધંધો કરશો ને હળી મળી તો માણસો આપણે સુખીથી જીવવા દે નકર ભાગલા પડાવશે ને તો કશું રહે નહીં. મોટા ભાઈ હા બોલો શું કે મોટા ભાઈ આ બેન તો વાળવા જેવી જ છે. વાળો બેન પકડી વાળો મારો કેવું મોટું. ઉંમર થઈ છે ઉંમર થઈ છે મારો બસ તમે ઉભી બેઠી છે મારો. હેડો. એટલે ઉઠો. મારે તો જય માતાજી મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયોના અંદર મહત્વ એ હતું કે આપણી પ્રગતિ જોઈને આપણા આજુબાજુના લોકો બળે એટલે આપણે ભાઈ ભાઈના અંદર ઝઘડા કરાવે છે. તો કોઈની વાત કોઈને સમજીને પહેલા વાત જાણવી પૂરી અને પછી જ વાત કરવી, નકર કોઈના ઘરના અંદર ઝઘડો કરવો નહીં. જય માતાજી.